નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લેનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 જેના પાઠ્યપુસ્તકનું યુનિટ નંબર 5 એનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ, જેમાં લિસનિંગનો પાર્ટ જે આપ્યો છે એટલે કે સાંભળવાનું છે, જેમાં છે રિસાઇટ એન્ડ એન્જોય। રિસાઇટ એટલે કે પઠન કરવું, એન્જોય એટલે મજા કરવી, બરાબર છે। પઠન કરી અને એની મજા માણવાની છે। તો સૌથી પહેલા આપણને અહીંયા એક પોયમ આપી છે જેનું નામ છે વી થેન્ક યુ ગોડ। આપણને જે ભગવાને આપ્યું છે એના માટે એમનો આભાર માનવાનો છે। એવી ખૂબ જ સરસ મજાની અહીંયા તમને એક પોયમ આપી છે, તો આપણે જોઈએ। ચલો સ્ટાર્ટ કરીએ। એમાં ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીઝ, શેના માટે આભાર માનવાનું કહે છે? તો ગ્રાસ એટલે કે ઘાસ, ફ્લાવર્સ એટલે કે ફૂલો, અને ગ્રોઈંગ ટ્રીઝ એટલે કે ઉગતા વૃક્ષો માટે। ઘાસ, ફૂલો અને ઉગતા વૃક્ષો માટે એમનો આભાર માનવાનું કહે છે। એના પછી છે ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ। બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બટરફ્લાઈઝ એટલે કે પતંગિયા, અને બીઝ એટલે કે મધમાખીઓ। પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ માટે પણ આભાર માનવાનો કહે છે। એના પછી છે ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ। ભગવાને આપણને માતા પિતા જે આપ્યા છે એના માટે પણ એમનો આભાર માનવાનો કહે છે કે અમારા પિતાઓ અને અમારી માતાઓ માટે પણ આભાર। ફોર અવર સિસ્ટર્સ એન્ડ અવર બ્રધર્સ, અમારી બહેનો અને અમારા ભાઈઓ માટે પણ વી થેન્ક યુ ગોડ, અમે તમારો આભાર માનીએ છીએ હે ઈશ્વર, તમે આટલું આપ્યું અમને એના માટે અમે આભાર માનીએ છીએ। એના પછી આગળ જોઈએ ફોર હોમ એન્ડ ઓલ ધ લવ ધેટ્સ ધેર। ઘર માટે કે જે ઘર તમે અમને આપ્યું છે અને તેમાં મળતા પ્રેમ માટે પણ આભાર માને છે। ફોર ફૂડ વી ઈટ, ખોરાક જે આપણે ખાઈએ છીએ, એન્ડ ક્લોથ્સ વી વિયર, કપડાં કે જે આપણે પહેરીએ છીએ, અમે ખાઈએ તે ખોરાક અને પહેરીએ તે કપડાં માટે। ફોર બુક્સ ટુ રીડ એન્ડ સોંગ્સ ટુ સિંગ, વાંચવાના પુસ્તકો અને ગાવાના ગીતો માટે પણ। ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ, એવરીથિંગ એટલે કે બધી જ વસ્તુ, અને પ્લેમેટ્સ એટલે કે આપણે જે મિત્રો સાથે રમીએ છીએ એ મિત્રો માટે। તો મિત્રો માટે અને બાકી બધી વસ્તુઓ માટે પણ આભાર માનવું જોઈએ। વી થેન્ક યુ ગોડ, અમે તમારો આભાર માનીએ છીએ હે ઈશ્વર, તમે આટલું અમને આપ્યું એના માટે આભાર માનીએ છીએ। હવે જોઈએ એના પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ, તમને વર્ડ્સ કમ્પ્લીટ કરવાના કીધા છે। તો પહેલો વર્ડ છે ફ્લાવર, બી થી સ્ટાર્ટ થતો હોય તો બટરફ્લાઈઝ છે, પછી જી થી સ્ટાર્ટ થાય છે તો ગ્રોઈંગ, ક્લોથ્સ, પ્લેમેટ્સ અને એવરીથિંગ। ઓકે, આ રીતે એને કમ્પ્લીટ કરીશું। એના પછી જોઈએ આગળ આન્સર ધ ક્વેશ્ચન્સ, તો પોએમ ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર્સ પૂછ્યા છે। ફર્સ્ટ નંબર છે વાય શુડ વી પ્રે ટુ ગોડ, આપણે ગોડ એટલે કે ભગવાન, પ્રે એટલે કે પ્રાર્થના કરવી, આપણે ભગવાનને પ્રાર્થના શા માટે કરવી જોઈએ? જેનો જે આન્સર આવશે વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગીવન અસ, એટલે કે આપણે ભગવાનને પ્રાર્થના એટલા માટે કરવી જોઈએ કે જેથી બધું જેને જે આપ્યું છે એના માટે આપણે એને પ્રાર્થના કરવી જોઈએ। એના પછી સેકન્ડ નંબર વેન ડુ યુ પ્રે ટુ ગોડ, પ્રાર્થના ક્યારે કરવી જોઈએ, ક્યારે કરી શકાય? તો આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ બેડ ટાઈમ, હું સવારે અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરું છું। એના પછી થર્ડ નંબર એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોએમ યુઝિંગ ધ વર્ડ્સ સિંગિંગ એન્ડ રીડિંગ। આ જે પોએમ છે એ આપણને આપેલી છે, થોડી પંક્તિઓ આપી છે, એમાં આગળ કાવ્ય પંક્તિઓ વધારવાની છે। કઈ રીતે? તો જે પ્રેઇંગ લખ્યું છે એની જગ્યાએ સિંગિંગ અને રીડિંગ જે વર્ડ છે એ રિપ્લેસ કરવાનો છે। તો જ્યાં જ્યાં પ્રેઇંગ લખ્યું છે ત્યાંથી આપણે સૌથી પહેલા સિંગિંગ શબ્દનો ઉપયોગ કરી, વર્ડનો ઉપયોગ કરીને કરીએ સિંગિંગ, સિંગિંગ, સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ,
singing, singing, singing when the sun goes down. જેવી રીતે સિંગિંગનો ઉપયોગ કર્યો એવી જ રીતે પાછું રીડિંગનો ઉપયોગ કરીને પણ બનાવવાનું છે. તો રીડિંગ રીડિંગ, રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ રીડિંગ, રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન. બરાબર છે. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ લિસન ટુ ધ સ્ટોરી. તો અહીંયા આપણને સરસ મજાની એક સ્ટોરી આપી છે, માય બ્રધર, મારો ભાઈ, એના વિશેની એક સ્ટોરી છે. તો જોઈએ મિત્રો આપણે કે શું સ્ટોરી છે. There was a small hill, સ્મોલ એટલે કે નાની, hill એટલે કે ટેકરી, એક નાની ટેકરી હતી. A path was passing through the hill, એક પાથ એટલે કે રસ્તો, એક કેડી, ટેકરીમાંથી એક કેડી જતી હતી. It went through the trees of pine and fir, and because of that it looked lovely. એ જે કેડી હતી એ દેવદાર અને ચીડના વૃક્ષ, પાઇન એટલે કે દેવદાર અને ફર એટલે કે ચીડના વૃક્ષ જે હતા ત્યાંથી થઈને નીકળતી હતી. તે કેડી દેવદાર અને ચીડના વૃક્ષો વચ્ચે થઈને નીકળતી હતી અને તેથી તે ખૂબ જ સુંદર દેખાતી હતી. People often walked on it to a holy place. People એટલે કે લોકો, often એટલે કે ઘણીવાર, વોક એટલે કે ચાલતા હતા, હોલી પ્લેસ એટલે કે પવિત્ર સ્થળ. એક પવિત્ર સ્થળે જવા માટે લોકો ઘણીવાર તેનો ઉપયોગ કરતા હતા, એટલે કે ચાલીને જતા હતા. નેક્સ્ટ એના પછી જોઈએ વન ડે, એક દિવસ, ધ સન શોન હાઈ ઇન ધ સ્કાય, ઊંચે આકાશમાં સૂર્ય તપતો હતો. Many people were climbing up the hill slowly and carefully. ઘણા બધા લોકો ધીમે ધીમે અને કાળજીપૂર્વક ઉપર ચડતા હતા. ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું. So they reached there safely. જેથી તેઓ ત્યાં સલામત રીતે પહોંચી જાય છે. Girl also climbed up the hill with them. જે છોકરી છે તેમની સાથે એક છોકરી પણ ટેકરી પર ચડતી હતી. Her name was Meena. તેનું નામ હતું મીના. Meena was 12 years old. મીના 12 વર્ષની હતી. She was not alone. તે એકલી નહોતી. Alone એટલે કે એકલી. She carried a boy on her back. તેણે તેની પીઠ પર એક છોકરો હતો. Because he was not able to climb. કારણ કે able to એટલે કે સક્ષમ. કારણ કે તે ચડી શકતો નહોતો. બરાબર છે. He was 4 years old. તે કેટલા વર્ષનો હતો? 4 વર્ષનો હતો. His hair was curly. તેના વાળ વાકડિયા હતા. His eyes were black. તેની આંખો કાળી હતી. And his face was shining in the bright sun. અને તેનો ચહેરો સૂર્યના પ્રકાશમાં ચમકતો હતો. Meena climbed up the hill slowly and steadily with her brother. Slowly એટલે કે ધીરે ધીરે અને steadily એટલે કે એક ધારું. મીના તેના ભાઈને લઈને ધીમે ધીમે અને એક ધારું ટેકરી પર ચડતી હતી. Both Meena and her brother were happy. મીના અને તેનો ભાઈ બંને ખુશ હતા. A man in the group looked at Meena. એક માણસ જે હતો જૂથમાંથી, ગ્રુપમાંથી એક માણસે મીના સામે જોયું. He felt sorry for her. તેને તેની દયા આવતી હતી. Sorry for her means એને દયા આવતી હતી. He said to her. તેને કહ્યું, My child, why are you carrying a boy on your back? બેટા, તે આ છોકરાને તારી પીઠ પર શા માટે ઊંચક્યો?